રાજ્યમાં હવે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે। નાની નાની વાતે લોકો આપઘાત જેવું પગલું ભરી રહ્યા છે। નાની ઉંમરમાં પણ યુવાઓ આવું પગલું ભરી લેતા હોય છે, જેના કારણે તેમના પરિવારો મુશ્કેલીમાં મુકાતા હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં 14 વર્ષીય વિદ્યાર્થીએ છાત્રાલયની હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં અમરજ્યોત કુમાર છાત્રાલયની હોસ્ટેલમાં રહેતા 14 વર્ષીય વિદ્યાર્થી કિંસુક કુમાર મનોજભાઈ ચૌધરીએ આપઘાત કરી લીધો છે। તેણે સુસાઇડ નોટમાં લખ્યું છે કે તેના કારણે માતા પિતાને થતો ખર્ચ હવે બંધ થશે અને તે ભણી શક્યો ન હોવાનું કારણ તેના માતા પિતાની કોઈ ભૂલ નથી। પ્રાથમિક જાણકારી મુજબ કિંસુક કુમાર કે જે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ઉમરપાડામાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, તેણે 15 જૂનના રોજ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો છે। આ ઘટનાની જાણ સવારે થતાં ઉમરપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉમરપાડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે। પોલીસે કિંસુકની સુસાઇડ નોટ કબજે કરી છે, જેમાં તેણે ચૌધરી ભાષામાં પોતાની બહેનોની સંભાળ રાખવા અને ખર્ચ ન કરવા વિનંતી કરી છે, તેમજ માતા પિતા પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે મારા લીધે તેમને ઘણો ખર્ચ થયો હતો, હવે તે નહીં થાય, હું ભણી શક્યો નહીં, પણ તેમાં તમારો કોઈ વાંક નથી। જણાવવામાં આવી રહ્યું છે કે કિંસુક તેના પરિવારનો એકમાત્ર દીકરો હતો। તેણે 9 જૂન 2025ના રોજ જ હોસ્ટેલમાં નવું એડમિશન લીધું હતું। માત્ર 5 દિવસ પહેલા જ તે હોસ્ટેલમાં રહેવા આવ્યો હતો। આ ઘટનાથી તેનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે અને આસપાસના વિસ્તારમાં પણ આ ઘટનાએ ચકચાર મચાવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।